પીએમ મોદી હાલ 3 દિવસ દેશોના પ્રવાસે પહોંચી ગયા છે। તો આ સાથે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે નાઇજીરિયાના અબુજા પહોંચ્યા હતા। છેલ્લા 17 વર્ષમાં નાઇજીરિયાના આ તેમની પ્રથમ મુલાકાત છે। ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે તેવું માનવામાં આવી રહ્યું છે। તો અબુજા એરપોર્ટ પર નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટિનુબુએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું અને ફેડરલ કેપિટલ ટેરેટરી મિનિસ્ટર નાયસોમ ઇઝેનોવા વાયકે વડાપ્રધાન મોદીને અબુજા શહેરની કી ઓફ ધ સિટી આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। તો આ સાથે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભારતીય સમુદાય પણ ત્યાં પીએમ મોદીનું સ્વાગત કરવા માટે પહોંચી ગયા હતા। 17 વર્ષમાં પહેલી વખત નરેન્દ્ર મોદી નાઇજીરિયાના પ્રવાસે છે। નાઇજીરિયાથી બીજા 2 દેશોમાં નરેન્દ્ર મોદી પ્રવાસે જવાના છે અને ત્યારબાદ તેઓ પાછા ભારત ફરશે અને નાઇજીરિયામાં પીએમ મોદીનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। કી ઓફ ધ સિટીનું તેમને સન્માનિત કરવામાં આવ્યા છે। નાઇજીરિયાની અંદર પીએમ મોદી દ્વારા ઘણા સમર્થકો તેમના ત્યાં પહોંચ્યા આવ્યા હતા અને ત્યાં તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે। તો નાઇજીરિયામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું છે। ગરબા ડીજેના તાલે લોકો હાથમાં તિરંગો ઝંડો લઈને અને નૃત્ય સાથે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું।